નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી ગુજરાતના ઇતિહાસના MCQ પ્રશ્નોની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનો ઇતિહાસ આજના વિડીયોમાં મોસ્ટ આઈએમપી ટોપ 100 MCQ જોવાના છે। મિત્રો, આમાં કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો। તો ચાલો પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરીએ। લોથલ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે અમદાવાદ જિલ્લામાં આવેલું છે। ત્યાર પછીનો પ્રશ્ન, અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ગિરનારમાં આવેલો છે। ત્યાર પછીનો પ્રશ્ન, રુદ્રદામનનો શિલાલેખ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ગિરનારમાં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, મોહમ્મદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત ઉપર કોનું શાસન હતું? સાચો જવાબ ભીમદેવ પહેલાનું। ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે? સાચો જવાબ છે મોહમ્મદ બેગડો। ત્યાર પછીનો પ્રશ્ન, ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6, મોઢેરાનું સૂર્ય મંદિર કોણે સ્થાપિત કર્યું હતું? સાચો જવાબ છે ભીમદેવ સોલંકીએ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 7, કર્ણાવતી સૌપ્રથમ કોણે વસાવ્યું હતું? સાચો જવાબ છે કર્ણદેવ પહેલાએ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, અમદાવાદ સૌપ્રથમ કોણે વસાવ્યું હતું? સાચો જવાબ છે અહમદ શાહ બાદશાહે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે? સાચો જવાબ કુમારપાળ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? સાચો જવાબ કુતુબુદ્દીન અહમદ શાહે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11 જોઈએ, જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોણે જીત્યો હતો? સાચો જવાબ છે મોહમ્મદ બેગડાએ। ત્યાર પછીનો પ્રશ્ન, ગિરનારના શિલાલેખો સૌપ્રથમ કોને પ્રાપ્ત થયા હતા? સાચો જવાબ કર્નલ ડોટને। ત્યાર પછીનો પ્રશ્ન, પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? સાચો જવાબ છે સજાણ બંદરે। ત્યાર પછીનો પ્રશ્ન, ધોળકા શહેર કયા નામથી પહેલા પ્રચલિત હતું? સાચો જવાબ છે વિરાટનગરી। ત્યાર પછીનો પ્રશ્ન, કુંભારિયાના ડેરા કોણે બંધાવ્યા હતા? સાચો જવાબ છે વિમળ શાહે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી? સાચો જવાબ છે અસહકારની ચળવળ દરમિયાન। ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? સાચો જવાબ છે 1920માં। ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ ગાંધીજીએ। ત્યાર પછીનો પ્રશ્ન, સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? સાચો જવાબ યશોવર્માને। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20, દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા હતા? સાચો જવાબ વસ્તુપાળ અને તેજપાળે બંધાવ્યા હતા। ત્યાર પછીનો પ્રશ્ન, કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા?
સાચો જવાબ છે ખેડા સત્યાગ્રહ દરમિયાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજવી હતા? સાચો જવાબ છે સયાજીરાવ ગાયકવાડ. ત્યાર પછીનો 23મો પ્રશ્ન, ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે? સાચો જવાબ ચંદુલાલ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન 24, ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? સાચો જવાબ ખેડા સત્યાગ્રહ. ત્યાર પછીનો પ્રશ્ન, આરજી હુકુમતની આગેવાની કોને લીધી હતી? સાચો જવાબ છે રતુભાઈ અદાણી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26, ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? સાચો જવાબ છે સરોજિની નાયડુએ. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો? સાચો જવાબ કોચરબ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન 28, બારડોલી સત્યાગ્રહ શા કારણે થયો હતો? સાચો જવાબ છે જમીન પરની મહેસૂલી ઓછી કરવા. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી? સાચો જવાબ છે અલપ ખાને. ત્યાર પછીનો 30મો પ્રશ્ન, અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો? સાચો જવાબ 1573માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 31, લોથલ સંસ્કૃતિની શોધ સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી? સાચો જવાબ છે 1954માં. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં બર્બરક વિષ્ણુ કે અવંતીનાથ તરીકે કયો રાજા પ્રસિદ્ધ થતો? સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. ત્યાર પછી 33, ગાંધીજીએ સૌપ્રથમ ખેડૂત આંદોલન ક્યાંથી શરૂ કર્યું હતું? સાચો જવાબ ચંપાનેરથી. ત્યાર પછીનો 34મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું કેમ ખેંચી લીધું? સાચો જવાબ છે ચોરી ચોરાની ઘટનાના કારણે. ત્યાર પછીનો 35મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? સાચો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36, ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય રાજા સૌથી વધુ લોકપ્રિય હતો? સાચો જવાબ છે રુદ્રદામા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 37, કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો? સાચો જવાબ છે હેમચંદ્રાચાર્યના. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38, ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? સાચો જવાબ છે કર્ણદેવ વાઘેલા. ત્યાર પછીનો પ્રશ્ન, સહસ્ત્રીલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? સાચો જવાબ સિદ્ધરાજ જયસિંહે. ત્યાર પછીનો પ્રશ્ન, મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? સાચો જવાબ છે ચાંપાનેર. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી? સાચો જવાબ છે મેનળ દેવી. ત્યાર પછીનો પ્રશ્ન, વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ કયા રાજાના સમયમાં થઈ ગયા? સાચો જવાબ છે વીર ધવલ વાઘેલાના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? સાચો જવાબ છે દાહોદમાં. ત્યાર પછીનો પ્રશ્ન, મૈત્રક વંશના રાજવીઓનું પાટનગર કયું હતું? સાચો જવાબ છે વલ્લભી. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષ પદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું? સાચો જવાબ છે 1902માં. ત્યાર પછીનો પ્રશ્ન, ગિરનાર પાસેનું સુદર્શન તળાવ
કોણે બંધાવ્યું હતું? સાચો જવાબ પુષ્યગુપ્તે. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રેરણાતા કોણ છે? સાચો જવાબ મોતીભાઈ અમીન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૃત સત્તાઓનો સ્થાપના કોણે કરી? સાચો જવાબ દંતી દુર્ગે. ત્યાર પછીનો પ્રશ્ન, મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાવ્યું હતું? સાચો જવાબ ભીમદેવ સોલંકીના સમયગાળામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50, કર્ણદેવ પહેલો ગુજરાતમાં શા માટે પ્રસિદ્ધ છે? સાચો જવાબ છે તેણે કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતની રાજમાતા મેનળ દેવી કયા પ્રદેશની કુંવરી હતી? સાચો જવાબ છે કર્ણાટકના રાજાની કુંવરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, સિદ્ધરાજનું પ્રથમ પરાક્રમ કયું હતું? સાચો જવાબ તેણે બર્બરક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 53, સિદ્ધરાજને અવંતીનાથ તરીકે કેમ ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે તેને માળવા ઉપર વિજય મેળવ્યો હતો તેથી. ત્યાર પછીનો પ્રશ્ન, મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું હતું? મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું હતું? સાચો જવાબ છે મુસ્તફાબાદ. ત્યાર પછીનો પ્રશ્ન, શંકરદાનજી દેવા ક્યાંના રાજકવિ હતા? શંકરદાનજી દેવા ક્યાંના રાજકવિ હતા? સાચો જવાબ લીંબડીના. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 56, સોલંકી વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં કયો વંશ શરૂ થયો હતો? સાચો જવાબ વાઘેલા વંશ. ત્યાર પછીનો પ્રશ્ન, સોલંકી વંશનો અંત કોના સમયમાં આવ્યો હતો? સાચો જવાબ કુમારપાળના સમયમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી હતી? સાચો જવાબ કુમારપાળના. ત્યાર પછીનો પ્રશ્ન, ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો? સાચો જવાબ છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પરનું મહેસૂલ મુલતવી રાખવા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60, ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? સાચો જવાબ વડોદરા. ત્યાર પછી વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા? સાચો જવાબ પ્રતાપસિંહ ગાયકવાડ. ત્યાર પછીનો પ્રશ્ન, વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા? સાચો જવાબ છે ફતેહસિંહ રાવ ગાયકવાડ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ કયા મુઘલ બાદશાહે સત્તા સ્થાપી હતી? સાચો જવાબ છે અકબરે. ત્યાર પછી બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ વસંત શરૂ હતી? સાચો જવાબ ઇલાહી વસંત. ત્યાર પછીનો પ્રશ્ન, સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ ફેલાયો? સાચો જવાબ વૈષ્ણવ ધર્મ. ત્યાર પછીનો પ્રશ્ન, ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે? સાચો જવાબ રૈવતક. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચે પૈકી કોનું નામ વિશેષ જાણીતું છે? સાચો જવાબ છે હસમુખ સાંકળિયા. ત્યાર પછીનો પ્રશ્ન, સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? સાચો જવાબ છે અનાર્તના નામે. ત્યાર પછીનો પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? સાચો જવાબ છે સોલંકી વંશનો.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70, 1930માં ગુજરાતના બનેલા કયા બનાવને કારણે આખા વિશ્વનું ધ્યાન એક તરફ ખેંચી લીધું? સાચો જવાબ દાંડીકૂચ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે સંસ્થાઓમાં કઈ સંસ્થા ગાંધીજી સાથે સંકળાયેલી ન હતી? સાચો જવાબ છે વિશ્વ ભારતી. ગાંધીજી સાથે સંકળાયેલી ન હતી. સાબરમતી આશ્રમ, ફિનિક્સ આશ્રમ, સેવાગ્રામ આશ્રમ ગાંધીજી સાથે સંબંધ ધરાવતી સંસ્થા છે. ત્યાર પછીનો પ્રશ્ન, કયા રાજ્યના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રચલિત થયો? સાચો જવાબ સિદ્ધરાજ જયસિંહ. ત્યાર પછી, ચાંપો વાણિયો કયા રાજાનો પ્રધાન બન્યો હતો? સાચો જવાબ છે વનરાજનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ મુઝફ્ફર શાહ બીજો. ત્યાર પછી, ગાંધીજીના માતાનું નામ શું હતું? સાચો જવાબ પૂતળીબાઈ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? સાચો જવાબ શરિયાતીના. ત્યાર પછીનો પ્રશ્ન, પૌરાણિક ગુજરાતમાં કયો પ્રદેશ આનર્તના નામે ઓળખાતો હતો? સાચો જવાબ સૌરાષ્ટ્ર ગુજરાતનો ઉત્તર ભાગ. ત્યાર પછીનો પ્રશ્ન, હાલમાં ગુજરાતના કયા પૌરાણિક નગરના કેટલાક અવશેષો સમુદ્ર તળિયેથી મળ્યા છે? સાચો જવાબ દ્વારકા. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ કનેમ હંગનો સમાવેશ થતો નથી. હસમુખ સાકળિયા, હરિપ્રસાદ શાસ્ત્રી અને જેમ્સ પ્રિન્સેપ ત્રણનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 80, રુદ્રમહાલય બાંધવાનું કામ કયા રાજાએ શરૂ કરાવ્યું હતું? સાચો જવાબ છે મૂળરાજ સોલંકીએ. ત્યાર પછીનો પ્રશ્ન, મૌર્ય કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? સાચો જવાબ ગિરિનગર અથવા. ત્યાર પછીનો પ્રશ્ન, ગિરનાર ઉપર અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલ છે? સાચો જવાબ છે બ્રાહ્મી લિપિમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ગિરનાર પરનો અશોકનો શિલાલેખ સૌપ્રથમ વાંચનાર વિદ્વાન કોણ હતા? સાચો જવાબ છે જેમ્સ પ્રિન્સેપ. ત્યાર પછીનો પ્રશ્ન, ક્ષત્રપોના પતન પછી ગુજરાતમાં કયા વંશની સત્તા પ્રવર્તી રહી? સાચો જવાબ ગુપ્ત વંશની. ત્યાર પછીનો પ્રશ્ન, ગુપ્ત વંશના કયા રાજાએ ગિરનાર પર શિલાલેખ કોતરાવેલો હતો? સાચો જવાબ છે સ્કંદગુપ્ત. ત્યાર પછીનો પ્રશ્ન, મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો? સાચો જવાબ ભટ્ટાર્ક. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુર્જર પ્રતિહારોની રાજધાનીનું નગર કયું હતું? સાચો જવાબ છે વિભિન્નમાલ, આબુની વાયવ્યે. ત્યાર પછીનો પ્રશ્ન, કયો પ્રદેશ લાટ નામે ઓળખાતો હતો? સાચો જવાબ મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન, કયો પ્રદેશ રાષ્ટ્રકૂતોનો પ્રદેશ હતો? સાચો જવાબ છે પંચમહાલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90, મહાગુજરાતની રચના માટેનું પ્રચંડ આંદોલન કોણે જગાવ્યું હતું? સાચો જવાબ ઇન્દુલાલ યાજ્ઞિકે. ત્યાર પછી, કઈ સાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો મુંબઈના દ્વિભાગી રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો? સાચો જવાબ 1956માં. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ સાલમાં દ્વિભાષી
મુંબઈ રાજ્યની રચના થઈ? સાચો જવાબ 1956. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેનો વડો કોણ હતો? સાચો જવાબ સર પ્રતાપસિંહ. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ સાલમાં વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું? સાચો જવાબ છે 1949. ત્યાર પછીનો પ્રશ્ન, સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સાચો જવાબ છે ઉચ્ચરંગરાય ઢેબર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 96, સ્વતંત્ર પ્રાપ્તિ પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો? સાચો જવાબ કચ્છ. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદના શ્રી વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? સાચો જવાબ હિન્દ છોડોની ચળવળમાં. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ સાલમાં ગુજરાતમાં 56 દુષ્કાળ પડ્યો હતો? સાચો જવાબ ઈસવીસન 19માં. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં મરાઠાઓની લાંબા સમય સુધી સત્તા રહી હતી? સાચો જવાબ વડોદરામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100, કઈ સાલમાં શિવાજીએ સુરત બંદર ઉપર આક્રમણ કર્યું હતું? 1664. સાચો જવાબ. ત્યાર પછી 101, વડોદરાના ગાયકવાડ રાજ્યનો પ્રથમ અંગ્રેજ રેસિડેન્ટ કોણ હતો? સાચો જવાબ છે મેજર વોકર. ત્યાર પછીનો પ્રશ્ન 102, 1857ના વિપ્લવમાં વડોદરાના કયા ગાયકવાડ રાજા અંગ્રેજોને વફાદાર રહ્યા હતા? સાચો જવાબ છે ખંડેરાવ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સ્વતંત્રા નામનું માસિક કોણ ચલાવતું હતું? સાચો જવાબ છે ઈચ્છારામ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? સાચો જવાબ અમદાવાદથી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? સાચો જવાબ છે રણછોડલાલ રેટિયાવાળા. ત્યાર પછીનો પ્રશ્ન 106, વડોદરા રાજ્યમાં કયા ગાયકવાડ રાજાના સમયમાં સ્વદેશીની પ્રવૃત્તિ ફૂલી ફાલી હતી? સાચો જવાબ છે સયાજીરાવના સમયમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 106 મોસ્ટ આઈએમપી ગુજરાતના ઇતિહાસના MCQની ચર્ચા કરેલી છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.